હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજ 9915માં. બાળ મિત્રો, આગળના વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ નાઉનનો અભ્યાસ કર્યો, જેમાં આપણે 5 પ્રકારના નામ ભણ્યા. ટાઈપ્સ ઓફ નાઉન, તો 5 પ્રકાર આપણે જે ભણ્યા એ લગભગ આપણને આવડી ગયા છે, છતાં આપણે એના વિશેની થોડી પ્રેક્ટિસ કરીએ. અહીંયા પ્રેક્ટિસ સ્વરૂપે કેટલાક વાક્યો મિત્રો મૂકેલા છે. એ વાક્યો તમે સમજશો તો તમને આઈડિયા આવી જશે કે નામના પ્રકારનો ઉપયોગ કેવી રીતે કરવો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, વાક્યો લખેલા છે આપણે 10. એ વાક્યમાં પ્રથમ વાક્ય જે મેં વાક્ય લખ્યા એની નીચે અંડરલાઈન કરેલી છે. એનો મતલબ એ થાય કે કયા પ્રકારનું નાઉન છે મિત્રો આપણે જોવાનું છે. તો મિત્રો સર્વપ્રથમ તમે જુઓ, વાક્ય લખ્યું છે રોહિત ઇઝ અ ટીચર. રોહિત શિક્ષક છે. પણ હવે રોહિતના નીચે મેં અંડરલાઈન કરી છે, તો રોહિત કયા પ્રકારનું નામ છે એ આપણે જોવાનું છે. તો મિત્રો આપણે પ્રોપર નાઉનની અંદર ભણી ગયા કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય એ નામ હંમેશા પ્રોપર નાઉનમાં આવે છે. તો મિત્રો આ રોહિત જે રહ્યું એ હંમેશા પ્રોપર નાઉન થાય. આ યાદ રાખવાનું છે. પરીક્ષામાં આ રીતના વાક્ય આવશે અને તમારે નક્કી એ કરવાનું છે કે કયા પ્રકારનું નામ છે. ફક્ત નામ લખવાનું છે, યાદ રાખજો મિત્રો. બીજું વાક્ય આઈ લીવ ઇન ઇન્ડિયા. તો મિત્રો મેં તમને વાત કરી હતી કે કોઈ પણ દેશ હોય એ જાતિવાચકની અંદર આવે, પરંતુ એનું કોઈ વિશિષ્ટ કે ખાસ નામ આપેલું હોય તો હંમેશા એ વ્યક્તિવાચક નામ બની જાય. તો ઇન્ડિયા એ પણ વ્યક્તિવાચક નામ છે, યાદ રાખજો મિત્રો. નંબર 3 લખ્યું છે ધ કાઉ ઇઝ યુઝફુલ. મિત્રો અહીંયા જુઓ, કાઉ એ આખા જ વર્ગ અને એની જાતિ બતાવે છે. આખા જ વર્ગનો નિર્દેશ થતો હોય તે નામ હંમેશા જાતિવાચક નામ હોય. તો અહીંયા મિત્રો કાઉ જે નામ આપેલું છે એ વ્યક્તિવાચક નામ કહીશું નહીં, કારણ કે આખા જ વર્ગનો નિર્દેશ થાય છે, એટલે કાઉને જાતિવાચક નામ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તમારે લખવાનું થાય સામે કે કોમન નાઉન. એ રીતે આઈ હેવ અ બુક, તો ચોપડી. તો બુક પણ આખી જાતિનો નિર્દેશ કરે છે, એટલે એને આપણે કહીશું જાતિવાચક નામ. તો બુક થાય કોમન નાઉન. એ રીતે મિત્રો ધ હર્ડ ઓફ કાઉઝ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. મિત્રો આની અંદર તમે જોઈ શકો, હર્ડને પણ કહેવાય નાઉન અને કાઉઝને પણ કહેવાય. કાઉઝ એ જાતિવાચક નામ છે ને હર્ડ, મિત્રો હર્ડ એટલે ટોળું, પ્રાણીઓનું ટોળું. એટલે હર્ડ એ કયા પ્રકારનું મિત્રો નાઉન થાય? તો કલેક્ટિવ નાઉન થાય, સમૂહ નાઉન કહેવાય. એ પ્રકારે મિત્રો આગળ જોઈએ તો નંબર 6, આઈ હેવ ગોલ્ડ કોઈન. ગોલ્ડ કોઈન તમને વાત કરી હતી કે કોઈ પણ પ્રકારની ધાતુ હોય, ખનિજ હોય, એ હંમેશા મટીરિયલ નાઉનમાં આવે, એટલે દ્રવ્યવાચક નામ કહેવાય. એટલે ગોલ્ડ એ મિત્રો દ્રવ્યવાચક નામ છે. લગભગ વાક્યો દ્વારા તમને ખબર પડતી જ હશે. એ રીતે આગળ અવર ટીમ વોન ધ મેચ. મિત્રો ટીમ એટલે જૂથ, સમૂહ. તો જૂથ, સમૂહ, ટોળું હોય તો એના માટે આપણે શું વાપરીએ છીએ? કલેક્ટિવ નાઉન. તો ટીમ આવશે કલેક્ટિવ નાઉનમાં, એને કહેવાય કલેક્ટિવ નાઉન. એના પછી નંબર 8 વાક્ય જે છે, સી હેઝ 2 કિલો વીટ. વીટ એટલે ઘઉં થાય. મિત્રો આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ પ્રકારનું અનાજ હોય હંમેશા દ્રવ્યવાચકમાં જ લેવાનું છે. તો વીટ એ મટીરિયલ નાઉન કહેવાય, દ્રવ્યવાચક નામ કહેવાય. એ પ્રકારે નંબર 9, સી લવ્સ એનિમલ. અહીંયા મિત્રો જુઓ, મેં તમને વાત કરી હતી કે કોઈ ભાવ દર્શાયો હોય હંમેશા એબ્સ્ટ્રેક્ટ નાઉન થાય. તમે એબ્સ્ટ્રેક્ટ નાઉનના વિડીયોમાં જોયું કે અહીંયા પ્રેમ, લવ એ ભાવ બતાવે છે, તો એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. એ જ પ્રકારે નંબર 10, આઈ હેવ મિલ્ક બોટલ. જુઓ મિત્રો, મિલ્ક એટલે દૂધ, એ હંમેશા શેમાં આવશે? તો દ્રવ્યવાચક. તો મિત્રો આ જે રોહિત છે એ વ્યક્તિવાચક એટલે પ્રોપર નાઉન કહેવાય. ઇન્ડિયા
મિત્રો છે એ પ્રોપર નાઉન કહેવાય. કાઉ છે એ મિત્રો કોમન નાઉન કહેવાય. બરાબર છે. હર્ડ એ ટોળું, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, તો એ આવશે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનની અંદર આવશે. એ પ્રકારે ગોલ્ડ મિત્રો છે એ મટીરિયલમાં આવશે. મટીરિયલ નાઉન. ટીમ છે એ મિત્રો કલેક્ટિવ નાઉનમાં આવશે. તો કલેક્ટિવ નાઉન. એ પ્રકારે વીટ એ પણ કલેક્ટિવ નાઉનમાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે લવ્સ એ હંમેશા ભાવવાચક સંજ્ઞા કહેવાય એટલે એબ્સ્ટ્રેક્ટમાં આવશે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. એ પ્રકારે મિલ્ક પ્રવાહી અથવા દ્રવ્ય હોય તો મટીરિયલ નાઉન. તો મિત્રો લગભગ ઉદાહરણ દ્વારા તમને ખબર પડી જ ગઈ હશે કે કોઈ પણ વ્યક્તિનું ચોક્કસ અથવા ખાસ નામ હોય તો પ્રોપર નાઉન આવે. આખા જ વર્ગનો નિર્દેશ થતો હોય, આખી જ જાતિનો નિર્દેશ થતો હોય તો જાતિવાચક આવે. કોઈ પણ ટોળું હોય, વૃંદ હોય, ઝુમખું હોય, સમૂહ હોય તો એ હંમેશા કલેક્ટિવ નાઉનમાં આવે. કોઈ પણ દ્રવ્ય, અનાજ, ખનિજ, ધાતુ એવી કોઈ વસ્તુ આપી હોય તો એ હંમેશા મટીરિયલ નાઉનમાં આવે. કોઈ પણ ભાવ દર્શાવાયો હોય તો એ હંમેશા એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવે. બરાબર છે. તો મિત્રો આ પાંચે પ્રકારના જે આપણે નાઉન ભણ્યા એના ઉદાહરણો દ્વારા આપણે સમજ્યા છીએ. એ સિવાય એક પ્રેક્ટિસ માટે મેં આ વાક્યો લખ્યા હતા. તમને એટલા માટે સમજાવ્યા કે વાક્યો દ્વારા તમને સમજાવીએ તો તમને ઝડપથી ખબર પડે. તો મિત્રો આ બધા જ વાક્યો તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે અને દરેકનું ગુજરાતી ખાસ તૈયાર કરી દેવાનું છે મિત્રો કે આમાં આવતા બધા જ સ્પેલિંગો તમને આવડતા હોવા જોઈએ. એટલે ગ્રામર સાથે સ્પેલિંગ તૈયાર કરશો તો ચોક્કસ અંગ્રેજી તમને આવડી જશે. તો મિત્રો આ જે પાંચે પ્રકારના નાઉન આપણે ભણ્યા છીએ દરેકનો ઉપયોગ આપણે જોયો છે તો એ બધાનો ઉપયોગ ઘરે તમે પ્રેક્ટિસ કરજો તો તમને નાઉન પાંચે પાંચ પ્રકારનો આવડી જશે. તો મિત્રો હવે આગળના વિડીયોમાં નવો જ કોઈ ટોપિક લઈ આવીશું ગ્રામરનો. બરાબર છે. ત્યાં સુધી તમારે ઘરે વાલી પાસે બેસી આ બધા જ ટોપિકનું પુનરાવર્તન કરવાનું છે. બરાબર છે મિત્રો. તો તમને ચોક્કસ આવડી જશે. બરાબર છે મિત્રો. તો હવે અમારો જો આ વિડીયો તમને સારો લાગતો હોય, ગમતો હોય, તમને સારું ભણવાનું મળતું હોય તો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા રોજના નિયમિત અમે જે વિડીયો મૂકીએ છીએ એ તમારી સુધી પહોંચી શકે. તો મિત્રો મળીશું આગળના વિડીયોમાં.